નમસ્કાર મિત્રો, તમારામાં જો કોઈને સમસ્યા હોય કે ઇંગ્લિશમાં સ્પોકન ઇંગ્લિશ બોલતા શીખવું છે, ગ્રામર ખબર નથી પડતી, તો એવા લોકો માટે ખાસ 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો ફ્રી કોર્સ છે. એકદમ ફ્રી છે. આજે 16મો દિવસ છે. બાકીના 15 દિવસ આગળના જે છે લિંક નીચે આપેલી છે, કમેન્ટમાં લખશો તો પણ હું તમને આપી દઈશ. મિત્રો, આજે તમને આવડશે પૂર્ણ ભૂતકાળના વાક્યો. પહેલા તો ગુજરાતી વાક્યો કેવા હોય, ગુજરાતીમાં કેવું દેખાય વાક્ય, એનું માળખું શું છે, એનો નિયમ શું છે એ તમને આવડશે, અને એનું અંગ્રેજી ભાષાંતર કઈ રીતે કરવું એ ત્રણે તમને આવડશે. ચોક્કસથી તમને અર્થ આવડશે, ઉચ્ચાર બોલવું કઈ રીતે એ પણ લખેલું હશે તો 100% આવડશે. તો જોઈ લઈએ. સૌથી પહેલા ગુજરાતી વાક્યો કેવા હોય છે એ તમને આવડી જાય પછી હું તમને એની વાક્ય રચના સમજાવીશ કે આ વાક્યની રચના બને કઈ રીતે, માળખું કેવું હોય, અને પછી એનું ભાષાંતર ઉચ્ચાર સાથે આપણે સમજીશું. તો સૌથી પહેલા જુઓ, વાક્ય તમે સમજો. વાક્ય એવું છે કે હું આવ્યો ત્યારે, થોડું વિચારો કે હું આવ્યો ત્યારે તેણે રાંધી દીધું હતું. મતલબ કે રાંધવાનું જે કામ છે એ પૂરું થઈ ગયું હતું. ભૂતકાળમાં વાત પતી ગઈ હતી, પૂરું થઈ ગયું હતું એવું તમે અહીંયા કહો છો. જુઓ, હું આવ્યો ત્યારે તમારે કહેવું છે તે માર્કેટમાં ગયેલો હતો. હું આવ્યો ત્યારે ઘરે કોઈ નહોતું, એ માર્કેટમાં ગયેલો હતો. તો જવાની જે વાત છે, ક્રિયા છે, એ પૂરી થઈ ગઈ છે. હું આવ્યો ત્યારે તમારે કહેવું છે તેણે રૂમ સાફ કરી દીધો હતો. તો અહીંયા પણ જુઓ, રૂમ સાફ થઈ ગયો છે, હતો. ભૂતકાળમાં એ ક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. તો આવા વાક્ય બોલવા માટે તમારે પૂર્ણ ભૂતકાળ વાપરવો પડે. ચલો, તેણે તારા વિશે વાત કરી હતી. તો અહીંયા પણ જોઈ શકો છો, ભૂતકાળમાં વાત પૂરી થઈ ગઈ હતી. મેં 4 પેઇન્ટિંગ દોર્યા હતા. જોઈ શકો છો, 4 પેઇન્ટિંગ દોર્યા હતા, વાત પૂરી થઈ ગઈ હતી. ચલો, સુમિતને નવી નોકરી મળી ગઈ હતી, અને નોકરી મળી ગઈ હતી એ વખતે. તો એ પણ જુઓ, વાત પતી ગઈ છે. અમે બધા પૈસા વાપરી નાખ્યા હતા. તો આ પણ અમે ખાલી થઈ ગયા હતા. બધા જ વાક્યો છે ને ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવું બતાવે છે. એકવાર ફરીથી આ વાક્યો તમે જાતે વાંચીને પહેલા ગુજરાતીમાં સમજી લો. બરાબર છે? એકવાર એ આવડી જાય પછી વાક્યનું માળખું શું છે જુઓ. તમારે કહેવું છે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી. જ્યારે પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને પૂર્ણકાળ કહેવાય છે. પૂર્ણકાળમાં હેવ વપરાય છે, હેવનું રૂપ વપરાય છે, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાતું હોય છે. તો ભૂતકાળ છે તો વાક્ય રચના શું બનશે? કર્તા સૌથી પહેલા આવશે. હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ, તો કર્તા પછી હેડ આવશે, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાશે જેને V3 કહેવાય છે. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. ઉદાહરણ તરીકે, મેં જમવાનું રાંધી દીધું હતું. કર્તા છે આઈ, બરાબર છે, જોડે મૂકવાનું છે હેડ, અને કુક રાંધવું એનું ત્રીજું રૂપ છે કુકડ. બરાબર છે. છેલ્લે ડ નો ઉચ્ચાર ઓછો થાય છે, કુક્ડ એ રીતે બોલવાનું હોય છે. તો બધા જ વાક્યોમાં જોઈ શકો છો કર્તા પહેલા આવે છે. આઈ, મેં બનાવ્યું હતું, મેં રાંધી દીધું હતું. આઈ, અમે હોય તો વી આવશે, તમે હોય તો યુ આવશે, તેણે તે છોકરીએ તો શી આવશે, તે લોકોએ ધે આવશે. પણ બધામાં જુઓ શું વપરાયું છે? હેડ વપરાશે. અહીંયા હેઝ નહીં આવે, હેડ વપરાશે ખાસ. તો કરતા પછી શું વપરાય છે? હેડ. અને બધામાં ક્રિયાપદનું ત્રીજું રૂપ કયું છે? કુક્ડ. તો બધા જ વાક્યો તમને આટલા તો આવડવા જોઈએ. જુઓ, ખાલી કરતા બદલાય છે, બાકી તો સેમ જ સરખું જ છે. હવે ઇંગ્લિશ ભાષાંતર ઉચ્ચાર સાથે સમજીએ. ચલો, પહેલું વાક્ય છે, સમજો. પહેલું વાક્ય સમજી લો તો બધું આવડશે. તેણે રાંધી દીધું હતું. તેણે રાંધી દીધું હતું. જુઓ, રાંધવું ક્રિયા કઈ છે? તમે કહેશો સાહેબ કુક, આ ક્રિયાપદ છે, આ V1 છે.
એનું બીજું રૂપ છે કુક્ડ V2 અને ત્રીજું રૂપ છે કુક્ડ V3. આ ત્રણે તમને આવડવા જોઈએ તો તમને વાક્ય આવડશે. તો પહેલા આ ત્રણ આવડવા જોઈએ, કુક, કુક્ડ, કુક્ડ. ચલો વાક્ય શું છે? સૌથી પહેલા કરતા છે તેણે, તમે કહેશો હી. હવે હતું ક્રિયા પૂરી થઈ ગઈ હતી તો હેડ મૂકવું પડશે, કરતા હેડ, અને તમારે મૂકવું પડશે કુક્ડ ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો ઉચ્ચાર લખેલો છે હી હેડ કુક્ડ, હી હેડ કુક્ડ. વેરી ગુડ. બોલવાની પ્રેક્ટિસ કરો. તેણે રાંધી દીધું હતું, હી હેડ કુક્ડ. જુઓ બીજું વાક્ય, તે માર્કેટમાં ગયેલી હતી. એ વખતે માર્કેટમાં એ જતી રહી હતી. તો જતી રહી હતી, જવું ક્રિયાપદ કયું છે? તો તમે કહેશો ગો. એનું બીજું રૂપ છે વેન્ટ, V2 છે વેન્ટ, અને ત્રીજું રૂપ છે V3 ગોન. તો ગો, વેન્ટ, ગોન. પૂર્ણ ક્રિયા બોલવી છે તો ત્રીજું રૂપ વાપરવું પડશે. તે માર્કેટમાં ગયેલી હતી, તમે કહેશો શી હેડ ગોન ટુ ધી માર્કેટ. શી હેડ ગોન ટુ ધી માર્કેટ. એ માર્કેટમાં ગઈ હતી. સ્કૂલ હતી તો ટુ ધી સ્કૂલ કહીશો. ઓફિસ હોય તો ટુ ધી ઓફિસ કહીશું. ઉચ્ચાર જોઈ લો નીચે, શી હેડ ગોન ટુ ધી માર્કેટ. બોલો, શી હેડ ગોન ટુ ધી માર્કેટ. જો ઇંગ્લિશમાં આને કઈ રીતે બોલશો? શી હેડ ગોન ટુ ધી માર્કેટ. આ રીતે બોલવું પડે. ચલો, તેણે રૂમ સાફ કરી દીધો હતો. ત્રીજું વાક્ય છે તેણે રૂમ સાફ કરી દીધો હતો. સાફ કરવું પહેલા તો ઇંગ્લિશ એનું થાય છે ક્લીન. V1 છે, V2 છે ક્લીન્ડ, અને V3 છે ક્લીન્ડ. ડ બોલવાનો છે થોડો, ક્લીન્ડ. તો ચલો, તેણે રૂમ સાફ કરી દીધો હતો. શું બોલશો? હી હેડ ક્લીન્ડ ધી રૂમ. હી હેડ ક્લીન્ડ ધી રૂમ. બોલો, હી હેડ ક્લીન્ડ ધી રૂમ. હી હેડ ક્લીન્ડ ધી રૂમ. આ રીતે બોલવું પડશે. ચલો, તેણે તારા વિશે વાત કરી હતી. વાત કરવી ઇંગ્લિશ છે ટોક. V1 છે, V2 છે ટોક્ડ, અને V3 છે ટોક્ડ. તો વાક્ય શું છે? હી હેડ ટોક્ડ અબાઉટ, એટલે વિષય, અબાઉટ યુ. હી હેડ ટોક્ડ અબાઉટ યુ. હી હેડ ટોક્ડ અબાઉટ યુ. બોલો, પ્રેક્ટિસ કરો. હી હેડ ટોક્ડ અબાઉટ યુ. પાંચમું વાક્ય છે મેં 4 પેઇન્ટિંગ દોર્યા હતા. ચલો, દોરવાની વાત છે. દોરી દીધા હતા, દોરેલા હતા, દોર્યા હતા. દોરવું એનું ક્રિયાપદ છે V1 ડ્રો, એનું V2 છે ડ્રીવ, અને ત્રીજું છે ડ્રોન. ડ્રો, ડ્રૂ અને ડ્રોન. તો ત્રીજું આપણે વાપરીશું ડ્રોન. આઈ હેડ ડ્રોન 4 પેઇન્ટિંગ્સ. ઉચ્ચાર નીચે લખેલો છે. આઈ હેડ ડ્રોન 4 પેઇન્ટિંગ્સ. આઈ હેડ ડ્રોન 4 પેઇન્ટિંગ્સ. સુમિતને નવી નોકરી મળી ગઈ હતી. કોઈ પણ વસ્તુ આપણને મળવી, મેળવવી, એના માટે ક્રિયાપદ છે ગેટ. બીજું રૂપ છે ગોટ. ત્રીજું રૂપ છે ગોટ. V1 ગેટ, ગોટ, ગોટ. વાક્ય આવશે સુમિત હેડ ગોટ અ ન્યૂ જોબ. ઉચ્ચાર લખેલો છે. સુમિત હેડ ગોટ અ ન્યૂ જોબ. સુમિત હેડ ગોટ અ ન્યૂ જોબ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વાક્ય છે અમે બધા પૈસા વાપરી નાખ્યા હતા. વાપરવું. તો બોલો, ક્રિયાપદ શું છે એનું? ક્રિયાપદ આપણે લખીશું સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. તો આ છે V1, V2, V3. સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. વાક્ય છે અમે બધા પૈસા વાપરી નાખ્યા હતા. We had spent all the money.
વી હેડ સ્પેન્ટ ઓલ ધી મની. બોલવાની પ્રેક્ટિસ કરો. વી હેડ સ્પેન્ટ ઓલ ધી મની. એક વાક્ય તમને લખવા માટે આપું છું, કમેન્ટમાં લખવાનું છે કે મનુએ નવું ઘર ખરીદી લીધું હતું. મનુએ નવું ઘર ખરીદી લીધું હતું. હવે ખરીદવું એના માટે કયું ક્રિયાપદ છે? એક છે બાય, BUY, બાય એટલે ખરીદવું, અને બીજું ક્રિયાપદ છે પરચેઝ. પરચેઝ એટલે પણ ખરીદવું. તો બંનેમાંથી તમને જે ગમે એ વાપરી શકો છો. પરચેઝના 3 રૂપો કયા છે? V1, V2 અને V3. પરચેઝડ. ખરીદવું બાય, બાય પણ વાપરી શકો. બાય બીજું રૂપ છે એનું BOUGHT, બોટ, અને ત્રીજું રૂપ પણ છે એનું બોટ. તો આમાંથી તમને જે ગમે તમે વાક્ય પહેલાં શીખો એ જરૂરી છે. તો એ રીતનું વાક્ય કમેન્ટમાં લખવાનું છે. પૂર્ણકાળનું વાક્ય છે. તો કેવું લાગ્યું મને ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.